હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાનું છે. તો જે આપણે જવાનું છે રાજુલા કોર્ટમાં. તો જો આપણે ભાઈ માસ્ક બાસ લગાવી લીધું છે અને રસ્તે નીકળી જશે, કેમ કે આપણી ગાડી જે આવી નથી અને આવવામાં થોડીક વાર લાગે એમ છે. તો આપણે અહીંયા વેટિંગ કરીએ છીએ, રસ્તે ઊભા છે. તો જો આ આપણો રસ્તો છે, આ બાજુથી આવશે અને અહીંયા આપણું ઘર છે. તો આપણે જવાનું છે રાજુલા ને બના રહેજો વિડીયોમાં, કેમ કે આજ જવાનું છે કોર્ટમાં. શું કામ જવાનું છે તમને ત્યાં જઈને ખબર પડી જાય. તો બના રહેજો વિડીયોમાં. કોઈ દિવસે આપણી ગાડીને આપણે જવાનું છે રાજુલા. હાલો આપણે ભાગી રાજુલા. તો આપણે બેસી ગયા છે ને આ જો આપણી ગાડી હાલતી છે. જુઓ બહાટી જાય છે. હવે રસ્તો તો કેવો છે આ તમે જુઓ છો. જુઓ તમે રસ્તો, કેમ કે આપણે અહીંયા આવા જ રસ્તા હોય. આ પીએમ મોદીને એને અહીંયા હાલવાનું ન હોય. એને હાલવાનું હોય ને તો અહીં એકડે એક રસ્તો હોય, પણ અહીંયા જુઓ આ પીણામાં ક્યારે લપસે એનું કંઈ નક્કી નહીં. તો અહીંના ડ્રાઈવર હોય એને જ ખબર હોય. નહીં આમ કરતાં કરતાં પગી જશે ખોડલધામ પટવા. તો ખોડલમાંને પગે લાગીને આપણે પાછા નીકળી ગયા છીએ આગળ. અને જુઓ હવે રસ્તો આવ્યો છે એક નંબર, પેટમાં પાણી ન હાલે એમ. ને આપણે ભાઈ એટલી ગાડી કરીને જુઓ ફૂલે ફૂલ લીવર આપી દીધું, ખબર નહીં પડતી આ કાંટો કઈ આવશે એમ. કાંટો જ હાલતો બંધ થઈ ગયો, કેમ કે આપણે ગાડી જતી 500 તોય આ બોલેરો અંબાતો નહોતો. પછી જુઓ તોય આપણે લીવર દેવાનું ચાલુ જ રાખ્યું. મેં કીધું ગમે એમ આજ તો છે ને અંબાનો છે બોલેરાને. 500 ગાડી જાય છે. હવે ખબર નહીં પડતી બોલેરો કેટલો હાલતો હોય છે. આપણી ગાડી જુઓ તોય જાય જ છે બહાટી, કેમ કે આ ઢીલું મૂકવાનું ને ખેંચી જ લેવાનું છે. ભલે આ એન્જિન ફાટી જાય, બાકી મૂકવાનું તો થતું જ નથી. જુઓ બહાટી આપણી ગાડી જાય છે ને પણ તોય બોલેરો અંબાણો નહીં. ને આપણે સેફટી એમ કરતાં કરતાં પહોંચી ગયા છીએ પીપા પોટ, કેમ કે અમારા કાકા દાદાને બધે બનાવેલું છે. આ અમારું જ કહેવાય આમ તો. આ જો આ રસ્તો છે ને પીપા પોટ ને એનાથી જઈ બલાડમાં, તો જઈ બલાડમાં અને આપણે બલાડમાં દર્શન કરીએ અને પાછી છે ને ગાડીને મૂકી દીધી વહેતી. આજકાલે 500 નહીં, પણ આપણે આજકાલે 400ની રેન્જમાં જવા દીધી, કેમ કે આજકાલે તો કોઈ અહીંયા વાહન જ નહોતું. ઓલો બોલેરો તો આગળ વ્યો જ ગયો છે. તો આપણે ગમે એમ કરીને સાઈડ કાપવાની છે. એમ કરતાં કરતાં પહોંચી ગયા આપણે જો આ રેલના ફાટકે. અને અહીંયા તો ભાઈ વિમાન બને કે આ શું બને છે કાંઈ ખબર નહીં પડતી. આ કંઈક બને છે, શું છે નહીં તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ શું છે એમ. મને તો લાગે છે કે આ હોડકું બને એવું લાગે, કેમ કે હોડકા જેવું છે એટલે આ હોડકું બનતું હોય છે, કાંઈ ખબર નહીં. અને આપણે જો અહીંયા જાય છીએ ને કોમેન્ટ કરજો ભાઈ ખાસ કરીને હું હતું એમ. ને આગળ જો આ આવી ગયો રેલનો પાટો. આપણે પાટો વટી જતા તો અહીંયા હતા માસી કે એ બટા દેતો જા. એ કહે તો માસી કાંઈ નથી વળતા વાત. અને અહીંયા જુઓ આ બાજુ તો આ યાત્રાનું છે ગાડી, એટલે એને તો જુઓ બે માસી આડા પડી જાય. જુઓ ગમે એમ તમે દેતા જાવ નકર જવા જ નહીં દઈ. ને પછી આપણે એ બધું વટીને એને પાછી વેતી કરી દીધી ને છેવટે પહોંચી જાય છે રાજુલા. અને અહીંયા જોયું તો આ બધું બંધ હતું. આજે છે શનિવાર, એ તો કંઈ મગજમાં નહોતું. ને જોયું તો બધું બંધ હતું, કેમ કે આપણે આવ્યા હતા જમીન દસ્તાવેજના કાગળિયા દેવા. એટલા માટે આપણે કોર્ટે આવ્યા હતા. અને આપણો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો હવે મળીશું નવા વિડીયોમાં.